રીતિ તોડી દીધી તો અપરાધ ન કર્યો, પ્રીતિને કારણે એ રીતિ તોડી હતી, તેથી કઈ અપરાધ ન થયો. અને કોઈ પરાણે આખો દિવસ આરસી લટકાવીને અહીંયા ત્યાં ફરતો રહે, કેમ કે કિશનગઢ મહારાજ બહુ શ્રેષ્ઠ ભ હતા અને તેથી એ આરસીને ધારણ કરતા હતા. અને પછી આપણે જે આવે એને આરસી ધારણ કરીએ કે આ તમે કેમ, બોલે અમે બધાને માણવાનું કહેવા માંગીએ છીએ અને જે આવે એની સામે આપણે ન જઈએ, આરસી દેખાડીએ એટલે માણો. ત્યારે યાર માણતા નથી, આ નાટક થઈ ગયું. એ માણવાની પ્રક્રિયાનો તમે એક નાટક બનાવી દીધો. એમાં પછી રસ ચાલ્યો ગયો. જયારે પ્રકટ કીએ રસ જાય, પ્રીત હિયે મેં રાખીએ, પ્રકટ કીએ રસ જાય. એ તો એ આરસી દેખાડવાનો જે આખો પ્રકાર હતો તે કિશનગઢ દરબારનો અને કિશનગઢ દરબારના ઠાકુરજી વચ્ચેનો ખાનગી વ્યવહાર હતો. એ કઈ જાહેરમાં થોડી આમ કરતા હતા. અને ખરેખર આજે જો એ ભૂતલ ઉપર હોય તો હું આ વાતને જાહેર કરું છું, એનાથી એમને ગુસ્સો જ આવ્યો કે મારા અને મારા ઠાકુરજી વચ્ચેની ખાનગી વાતને તમે જાહેર કેમ કરી દીધી. વાર્તા વાંચો તો તમને ખ્યાલ આવશે કે ગોકુલનાથજીના સેવકોએ જયારે વાર્તા પ્રકટ કરી ત્યારે ગોકુલનાથજી પુષ્કળ નારાજ થઈ ગયા કે આ કેમ પ્રકટ થઈ ગઈ વાર્તા, આ તો અમારે ખાનગીમાં માણવાની હતી. બે ચાર દોસ્તો બેસીને જેમ દોસ્તીના બધા વાતચીત કરીએ તેવી રીતે આ વાર્તાઓ લખાયેલી હતી. પછી ગોકુલનાથજીએ સ્વીકારી લીધું કે છે કઈ ભગવદ ઈચ્છા, શું કરીએ. પણ ગમ્યું નહોતું, વાર્તા પ્રકટ થઈ ગઈ તે પણ. અને તે ચોરી કરી તેથી એ પ્રકટ થઈ વાર્તા. ખરેખર તો એ તાલા ચાબીમાં મૂકતા હતા અને પછી આપ પોતે અતિશય વૃદ્ધ થઈ ગયા હતા એટલે આપે ચાબી આપી, એ ચાબી આપ પોતાની પાસે રાખતા, કોઈકને આપતા નહોતા. અને પછી શું થયું કે લાલજી એમ કહ્યું કે અચ્છા વાર્તા મૂકી દીધી, હા મૂકી દીધી. પછી શું થયું કે એમણે કહ્યું અચ્છા ચાબી આપો, અને ચાબી આપી દીધી ગોકુલનાથજીને. અને ખરેખર વાર્તા મૂકી નહોતી પેટીમાં અને પછી કોપી કરી હતી. અને કોપી કરીને અને ત્યારે પછીથી વાર્તાઓ પ્રકટ થઈ ગઈ. એટલે ઠાકુરજીની વાર્તાની તો વાત દૂર રહી, મહાપ્રભુજી અને મહાપ્રભુજીના સેવકોની વાર્તાને પણ માણનારાઓએ એવી રીતે માણી હતી ખાનગીમાં, કઈ જાહેર નહોતી કરી. અને જાહેર થઈ તેના માટે આપને તે વખતે વાર્તાનો વાંચો તમે, ઇતિહાસ એમાં આવે છે કે પછી ગોકુલનાથજીએ કહ્યું કે ભાઈ આ બધા લોકો ગોકુલમાં ગામ ગામ વાર્તા, ઘર ઘરમાં વાર્તા કરવા માંડી ગયા, આ શું લફડો થયો. પછી એમને ખબર પડી કે આ તો લાલજીએ ચૂપચાપ વાર્તા પ્રકટ કરી દીધી કોપી કરવા કરીને. એટલે પછી એમણે કહ્યું કે હશે કઈ ભગવદ ઈચ્છા, બાકી હું તો એવી રીતે નહોતો એને માણવા માંગતો, કેમ કે આ તો મારી માણવા માટે વાર્તા લખી હતી બધી, અને એમ કઈ જાહેર કરવા માટે નહોતી લખી. તો તેથી કિશનગઢ દરબાર પણ ખરેખર આજ ભૂતલ ઉપર હોય ને આ વાર્તા હું પ્રકટ કરી દઉં તો એમને પણ એમ કહેવાય શ્યામ મનોહરજીને શું કહેવાનું, ગોસ્વામી બાળક છે, કર્યું હશે બાળક બુદ્ધિથી કઈ કામ, એવું જ એમને લાગત, પ્રસન્ન ન થયા હોત. એવી ખાનગીના ભાવો છે. આ તો ભક્તના પ્રણયના આલાપો છે, એને કઈ આવી રીતે જાહેર કરવાના ન હોય. અને હું પણ જે જાહેર કરી રહ્યો છું આ અંશમાં તે એ હેતુથી કે આપણે આપણા સિદ્ધાંતને સમજી નથી રહ્યા, ભાન ભૂલી ગયા છે. ધર્મનો બળદ ને આપણે ગાડીમાં જોડી દીધો છે આપણી જીવનની, અને પછી આપણે સૂઈ ગયા છીએ. અને કોઈ જઘન્યાધિકારી અવળે રસ્તે એને વાળતા હોય તો આપણે આપણો સાચી દિશા સમજવી પડશે. કાલે નહીં તો આજે, નહીં તો કાલે, નહીં તો પરમ દિવસે, ક્યારેક તો સમજવી જ પડશે, છૂટકો જ નથી. એટલે આ બધી વાતો હું કરી રહ્યો છું, નહીં તો મારે પણ કહેવાનું ન જ હોય. એક વાત સમજો એ સ્પષ્ટ રીતે. તેથી ત્યાં જે માણે તે ઠાકુરજીને પણ શણગાર ધરાવીએ તો માણવાના માટે આપણે આરતી દેખાડીએ છીએ કે અમે શણગાર ધરાવ્યો અને આપ એને માણો, તેથી આરતી દેખાડવાનું છે. નહીં શણગાર ધરાવ્યો હોય અને એ શણગાર જો, અને એમાં પણ ફરીથી એક વાત સમજો, આરતી દેખાડવાની પણ એક પદ્ધતિ છે. આપણે તો આજે સમજતા જ નથી કોઈ પણ વાત. આરતી દેખાડવાની પદ્ધતિ મૂળ એવી છે આપણે ત્યાંની કે એક વખતે આરતી એવી રીતે દેખાડવી જોઈએ કે ઠાકુરજીના આપણને આરતીમાં દર્શન ન થાય, ઠાકુરજીને પોતાના દર્શન આરતીમાં થાય, જેથી ઠાકુરજી પોતે પોતાને ધરાવેલા શણગારને માણી શકે. અને પછી આપણે થોડીક આરતીને આમ ત્રાસી કરીને આરતીમાં આપણને ઠાકુરજીના દર્શન કરવા હોય, તેનો પણ પાછો ભાવ પ્રાચીન ભગવદીઓએ એવી રીતે બતાવ્યો કે આપણે એ વિચારવાનું કે આરતીમાં આપનો સ્વરૂપ કેવી રીતે પ્રતિબિંબિત થઈ ગયો, એ
એવી રીતે મારા હૃદયમાં પણ પ્રતિબિંબિત આપનો આ શણગારેલો સ્વરૂપ પ્રતિબિંબિત થઈ જવો જોઈએ. એટલે આરતીમાં આપણે જોઈએ અને આવું આરતી જેવો નિર્મલ હૃદય મારો ક્યારે થાય એમ કરીને આરતીને હૃદયથી લગાડી લેવાની હોય છે. એવો ભાવ હોય છે એનો. એટલે એ હૃદયના ભાવ છે, ગામને દેખાડવાના ભાવ નથી. એ વાત આપણે સમજવી જોઈએ. તો આપણે માણી શકીએ પ્રભુને ધરેલા શણગારને. અને તો પ્રભુ પણ આપણે જે પ્રભુને શણગાર્યા હોય તે શણગારને પ્રભુ પણ માણી શકે. પણ આપણે ગામને જ દેખાડવા માટે પ્રભુને શણગારતા હોઈએ પછી એમાં આરતી જેવો નિર્મલ હૃદય રહી જતો જ નથી. એ તો મલિન હૃદય થઈ ગયો. ગામને દેખાડવા માટે આરતી જેવો નિર્મલ હૃદય ક્યાં રહ્યો? એના પછી આપણે હૃદયમાં પણ લગાડીએ તો એ પણ નાટક થઈ જાય છે. એ પછી લીલા નથી રહી જતી. આ આખી સેવા તો લીલાના રૂપે માણવા માટે છે, કઈ નાટક કરવા માટેની નથી, ગામને દેખાડવા માટે. એટલે આ તબક્કે આપણે જે મૂળ મુદ્દાની વાત સમજવાની છે તે આપણા ઘણા બધા વ્યવહારો, જો માણસના જીવનમાં કોઈક વસ્તુ વ્યવહાર હોય છે, કોઈક વસ્તુ નાટક હોય છે, કોઈક ક્રિયાકલાપો નાટક હોય છે અને કોઈક ક્રિયાકલાપો લીલા જેવા હોય છે. વાત એકની એક, પણ એ જ વાત આપણે વ્યવહાર રૂપે પણ કરી શકીએ, એ જ વાત આપણે નાટક રૂપે પણ કરી શકીએ અને એ જ વાત આપણે લીલા રૂપે પણ કરી શકીએ. એક સામાન્ય દાખલો તમને આપું કે કોઈક દોસ્તથી આપણે ભેટવું છે. એક વ્યવહાર કેવી રીતે કે પેલા વિવાહ થતા હોય તે પેલા સમજીને શું કહેવાય ગુજરાતીમાં વેવાઈ, હા, તે વિવાહ થતા હોય ત્યારે વેવાઈઓ એકબીજાને ભેટે. હવે પેલા છોકરાનો બાપ પહેલાથી દહેજ માંગતો હોય કે આટલા રૂપિયા આપશો તો જ પરણાવા છું, નહીં તો પરણાવીશું જ નહીં. અને આપણે પરાણે ઉછીના લઈને એટલા રૂપિયા ભેગા કરા હોય. જાન જે વખતે આવે એટલે વ્યવહાર કે વેવાઈથી ભેટવાનું, એટલે પરાણે વ્યવહારને કારણે આપણે ભેટવું પડે ને હૃદયમાં ગુસ્સો આવતો હોય કે મારો હાળો રૂપિયા લઈ જાય છે, પણ ભેટવું પડે. કેમ કે વ્યવહાર, એનો કઈ છૂટકો જ નહીં. કેમ કે વ્યવહારના નિયમો એવા ઘડાયેલા છે કે જાન લઈને આવે પેલો વેવાઈ એટલે વેવાઈ ને ભેટે ને વેવાણ ને ભેટે ને પછી જે જેને ભેટતા હોય બધા ભેટે ને કોઈ કોઈને પાછા ચાહતા તો હોય જ નહીં. મનમાં ભીતર તો ગાળો જાતતા હોય કે લઈ ગયા પૈસા, ગુસ્સો જ આવતો હોય આપણને. કળિયુગ આવી ગયો કે લાખ રૂપિયા લીધા વિના, ટીવી લીધા વિના, મોટર પેલી બાઇક સ્કૂટર લીધા વિના જાન લાવવા તૈયાર નથી થતો. એવા હરામી, એવું મનમાં ભાવ હોય ને પાછું ભેટે. આમે ભેટે ને આમે ભેટે. એક બાજુ ભેટવાથી સંતોષ ન થાય ને, પણ એનો વ્યવહાર ખાલી હો, એમાં વ્યવહારથી વધારે કશું હોતું જ નથી. તેવી જ રીતે વ્યવહાર પણ પાછા બે જાતના હોય. કેટલાક વ્યવહાર સ્વાર્થ હોય છે અને કેટલાક વ્યવહાર પરમાર્થ હોય છે. તો સ્વાર્થ એટલે શું કે પેલો જે વેવાઈ આવ્યો છોકરાની જાન લઈને, એ પણ પાછો ભેટે. જાન લાવ્યા પહેલા એને પુષ્કળ ધબડાવ્યું જોઈએ કે એટલા પૈસા નહીં આપશો તો આવશું જ નહીં જાન લઈને. જાન જ લેવા માંગતો હોય છોકરીના બાપની ધમકી આપીને કે તમે થોડો પણ પૈસા નહીં આપશો તો ફરીથી જાન લઈને ચાલ્યા જશું. પણ એ પાછો ભેટે. ભીતરખાનેથી ધબડાવતો એને બહારથી ભેટે. કેમ કે સ્વાર્થથી ભેટે આવી રીતે. અને તેવી જ રીતે કોઈ પરમાર્થથી પણ ભેટતા હોય છે. પરમાર્થથી ભેટવું એટલે શું કે એને કઈ સ્વાર્થ હોતો નથી, પણ કોઈ કામ, કોઈકની જિમ્મેવારી લીધી હોય. એમ કોઈકની છોકરીને પરણાવવાની જિમ્મેવારી લીધી હોય, એને કઈ પોતાની છોકરીને પરણાવવાનો એમાં સ્વાર્થ પણ ન હોય, પણ જિમ્મેવારી લીધી હોય અને ખબર હોય કે વેવાઈ જે આવી રહ્યો છે તે પૈસા વસૂલ કરવા આવી રહ્યો છે, પણ ભાઈ કોઈકને છોકરીને પરણાવવાની જિમ્મેવારી લીધી હોય. ઘણા લોકો પોતાની છોકરી પોતે નથી પરણાવતા, પોતાના ભાઈને કહી દે કે પરણાવી દો, કોઈ પોતાના ભત્રીજાને કહી દે પરણાવી દો, કોઈ પણ પોતાના સગાવાલાઓને કહી દે કે ભાઈ તમે પરણાવી દો.
અને તે વખતે એ બધા ભેટતા હોય છે, પેલો પાછળ ખસી જતો હોય છે. ઈ જયારે ભેટે એને કઈ સ્વાર્થ નથી હોતો, એની પોતાની દીકરી નથી હોતી, પણ કોઈક જિમ્મેવારી લીધી છે કોઈ કામને પૂરું પાડવાની, એટલે એ પરમાર્થથી ભેટતો હોય છે, એમાં એનો કોઈ સ્વાર્થ હોતો નથી. તો વ્યવહાર પણ બે જાતના હોય છે. કેટલાક વ્યવહાર સ્વાર્થને કારણે હોય છે અને કેટલાક વ્યવહાર પરમાર્થને કારણે હોય છે. તેવી જ રીતે નાટક પણ બે જાતના હોય છે. મનમાં આપણને ગુસ્સો આવતો હોય અથવા મનમાં આપણે માનતા જોઈએ કે જે દર્શન નહીં ખોલીશું, મનોરથોની સજાવટ નહીં કરીશું, આ બધા વૈષ્ણવો પૈસા જય શ્રી કૃષ્ણ બોલ મૂકશે, થેલી કા મુખ ખોલ, થેલી ખોલશે જ નહીં. એટલે સમાધાનીને જય શ્રી કૃષ્ણ બોલવું જ પડે. જય શ્રી કૃષ્ણ બોલે એટલે એને એમ લાગે કે ઓહો કેવો ભગવદી, આવીને નમસ્કાર ન કર્યા, આવીને કેમ છો નહીં પૂછ્યું, આવતાની સાથે જય શ્રી કૃષ્ણ બોલ્યો. એટલે કેટલો બધો કૃષ્ણના જયની એને કામના હશે. પણ થોડીક વાર જય શ્રી કૃષ્ણ કર્યા પછી જેમ થોડીક વાત આગળ ચાલે અને પછી વાતનો ખુલાસો થઈ જાય કે લ્યો ત્યારે અમારે ત્યાં ફૂલ મંડળી રાખી છે અને ફૂલની તો ફૂલની પાંખડી, 100 રૂપિયા નહીં આપતા હો તો 50 આપી દેજો, કાંઈક તો આપો, ફૂલ મંડળીની સજાવટ કરી છે. એટલે એ નાટક હો. જય શ્રી કૃષ્ણ આપણે નાટક માટે બોલ્યા, કૃષ્ણના જય માટે નહીં, શ્રીના જય માટે નહીં. જય શ્રી કૃષ્ણમાં જો જય તો ખરો જ, પણ શ્રી અને કૃષ્ણ તેમાં કૃષ્ણ આમ જ શું, જય શ્રી આમ હલકી હળવેથી બોલી દેવાનું, જય શ્રી બહુ જોરથી બોલવાનું ને કૃષ્ણ થોડીક હળવાશથી બોલવાનું. કૃષ્ણ એમ જાણે દિવેલ પીધો હોય તેવી રીતે. તો એમ એનું નામ નાટક. એ નાટક શા માટે કરવું પડે? કેમ કે પારકા પૈસા જય શ્રી કૃષ્ણ બોલીને પોતાની પાકીટમાં લેવાના હોય છે. તો કોઈક નાટક એવા પણ હોય છે, કોઈક નાટક એવા હોય છે કે જેમાંથી લેવા દેવા કશી નથી હોતા, પણ જે એક રસ છે, જે રસ છે તેને આપણે અભિવ્યક્ત કરવો છે. જેમ કૃષ્ણ લીલા છે, રામલીલા છે, જે એક્ટરો હોય, એક્ટ્રેસ હોય, નટ નટીઓ હોય, એ લોકો કોઈક લીલા કરતા હોય છે. હવે લીલા થતી હોય, રાવણ હોય તે રામચંદ્રજીની સીતાને હરીને લઈ જાય, પણ હરીને લઈ જાય એ કોઈને છેતરવા માટે નહીં. કેમ કે આખી લીલાની કથા જ એવી છે કે રાવણ રામની સીતાને હરી ગયો. એ હરવાની માટે હરી નથી જતો, પણ એ રામાયણની જે કથા છે એ કથાના રસને પ્રકટ કરવા માટે હરી જતો હોય છે, જેથી કરીને તમને કથાનો રસ બરાબર સમજાય કે રાવણે શું કર્યું અને તેના માટે સીતાને હરી જતો હોય છે. એને કઈ પોતાને જે નટ હોય છે, એક્ટર, એને કઈ એ સીતા જે રામલીલામાં જે સીતા હોય છે તે સીતા પ્રત્યે કંઈક અનુરાગ કે કંઈક વાસના કે કોઈ ભાવ હોતો નથી. એ તો લીલાની વાત છે. લીલાના રસને વ્યક્ત કરવા માટે એ હરી જતો હોય છે. જેમ શિશુપાલ, ધારો કે કૃષ્ણ લીલા ચાલતી હોય અને શિશુપાલ 100 ગાળો ભાંડતો હોય, તો એ 100 ગાળો જે કૃષ્ણ ભાંડી રહ્યો છે તે ખરેખર જે કૃષ્ણ બન્યો છે તેને ભાંડવા માટે નથી ભાંડી રહ્યો, પણ લીલા જ એવી છે કે શિશુપાલે કૃષ્ણને 100 ગાળો ભાંડી હતી અને એ ગાળો ન ભાંડે તો લીલા જ પ્રકટ ન થાય, લીલાનો રસ પ્રકટ ન થાય, એટલે એને ગાળો ભાંડવી પડે. એમાં કઈ કોઈકને છેતરવા માટે કે કોઈકનાથી કંઈક રાગદ્વેષ માટે ગાળ નથી ભાંડતો. ખરેખર એ જે ગાળ ભાંડે છે તેમાં કઈ કૃષ્ણ જે એક્ટર કૃષ્ણ બન્યો હોય તે કઈ ગુસ્સે નથી થતો કે તે કેમ ગાળો ભાંડી, એ ગુસ્સે નથી થતો. તો એ લીલાના રસને પ્રકટ કરવા માટે. તો નાટક પણ બે જાતના હોય, કોઈકને છેતરવા માટે અને કોઈક જે કથા છે કે લીલા કથા છે તેના રસને પ્રકટ કરવા માટે. તેવી જ રીતે લીલા પણ પાછી મહાપ્રભુજીએ બે જાતની બતાવી છે. ખરેખર તો 3 જાતની લીલા મહાપ્રભુજીએ વર્ણવી છે. એક લીલા મહાપ્રભુજીએ સૃષ્ટિ લીલા બતાવી છે, એક લીલા મહાપ્રભુજીએ શુદ્ધ લીલા બતાવી છે,
એક લીલા મહાપ્રભુજીએ અવતાર લીલા તરીકે બતાવી છે, એમ ત્રણ જાતની લીલા પ્રભુ